હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 10 હેલો અલ્કેન અને હેલો એરીન સંયોજનો વિશે ચર્ચા કરીશું અથવા એના એમસીક્યુ સોલ્વ કરીશું. તો સૌપ્રથમ તમને આપ્યું છે કે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડની CuCl એટલે કે Cu2Cl2 સાથે પ્રક્રિયા કરાવડાવો તો પ્રથમ તો તમારે યાદ એવું રાખવાનું કે જો CuCl અથવા Cu2Cl2 લીધેલો છે તે પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાય. અને સેન્ડમેયર પ્રક્રિયા કરાવડાવવામાં આવે ત્યારે અહીંયાથી દૂર થશે N2, ત્યારબાદ H અને Cl એટલે કે HCl અને Cl અહીંયા જોડાય તો ક્લોરોબેન્ઝીન બનાવે. જેથી તમે એવું કહી શકો છો કે સેન્ડમેયર પ્રક્રિયા કરાવડાવથી ક્લોરોબેન્ઝીન મળે છે. અવાજ આવ્યો એટલે ક્લિયર? સર આજ મસ્ત. નેક્સ્ટ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડની Cu2Br2. ચલો CuCl2 જોડે ક્લોરોબેન્ઝીન મળે તો Cu2Br2 ને HBr સાથે શું મળે? બ્રોમોબેન્ઝીન કહેવાય સેન્ડમેયર. આના સિવાયની એક નિપજ મળે. કઈ મળે બીજી? સેન્ડમેયરમાં 3 નિપજ મળતી હતી. સાયનાઇડ અને કઈ પ્રક્રિયા સેન્ડમેયરમાં ના આવે અને હેલોજન હોય? આયોડીન ફ્લોરિન આયોડેટ ને સેન્ડમેયર પ્રક્રિયા કહેતા નથી. ત્યાર પછી વિચારીએ 2,3 એટલે કે 1 અને 2 કાર્બન 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનોલ એટલે CHO અને અહીંયા આવશે CH3, અહીંયા આવશે H અને અહીંયા પણ આવશે H. હવે તમને કીધું શક્ય પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો બાંધતા રેસેમિક મિશ્રણની સંખ્યા કેટલી હશે? તો અહીંયા એવું વિચારીએ તો કિરાલ કાર્બન જુઓ તો એક ક્રિયાશીલ સમૂહ, બીજો ક્રિયાશીલ સમૂહ, ત્રીજો અને ચોથો. તો આ એક કિરાલ કાર્બન. અહીંયા વિચારો તો પહેલો સમૂહ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો સમૂહ. તો ચલો કિરાલ કાર્બનની સંખ્યા 2 તો રેસેમિક મિશ્રણ બને એની સંખ્યા પણ કેટલી હોય? 2. આન્સર આવશે કયો સેન્ડમેયર પ્રક્રિયક નથી? હમણાં જ ચર્ચા કરી Cu2I2 અને Ki ને સેન્ડમેયર પ્રક્રિયક કહેતા નથી. IUPAC નામ વિચારીએ તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો અને ચોથો. તો પહેલા ઉપર Cl છે એટલે 1 ક્લોરો. 4 કાર્બન ને કહેવાય બ્યુટ. બીજા ઉપર દ્વિબંધ છે ઇન એટલે 1 ક્લોરો બ્યુટો ઇન. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન અને ચોથો કાર્બન. આવો એમસીક્યુ પૂછાય ને નસીબ કહેવાય અને ગુજકેટમાં પૂછાયેલો છે. ચલો શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં નિપજ શું મળે બેટા? ક્લોરાઇડ. યાદ રાખવાનું શ્વાર્ટ્ઝ હોય તો નિપજ ક્લોરાઇડ મળે. ફિંકલસ્ટેન હોય તો આયોડાઇડ. પછી વુડ્સ હોય તો બમણા આલ્કેન કાર્બન ધરાવતો. પછી ફિટિંગ હોય તો બમણી એરિન રિંગ. બમણી ફિનાઇલ. આ વસ્તુ મગજમાં ફિટ કરતા જજો ને, આ બધી નેમિંગ રિએક્શન છે. વુડ્સ ફિટિંગ હોય તો આલ્કેન અને આલ્કેનનું મિશ્રણ. એરાઇલ હેલાઇડ મળે બીજા સોરી એરાઇલ CH3 જોડાય એમ. CH3 સમૂહ જોડાય તેને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહેવાય. તો આ રીતે તમે અલગ અલગ આ ચેપ્ટર નંબર 10 ની પ્રક્રિયાઓ છે કે જેને આધારે તમે એને સમજાવી શકો. ચલો SN2 પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો સાચી વાત છે. પ્રક્રિયા કારક અને કેન્દ્રીયની સાંદ્રતા પર આધાર રાખતો નથી. શું આધાર ના રાખે? રાખે છે બંને પર. બંને પર રાખે. વિભાજન નહીં થતું, વાત સાચી છે. મધ્યસ્થી નથી બનતું, એ વસ્તુ પણ સાચી છે. એટલે જવાબ આવશે
પડી જ જાય તો ઊંચો. જોઈ લે. ત્યાર પછી CH બંધની પ્રબળતાનો ક્રમ. તો સૌથી વધારે ફ્લોરાઇડ, પછી ક્લોરાઇડ, પછી બ્રોમાઇડ ને પછી આયોડાઇડ. વિદ્યુત ઋણતા ઘટતી જાય તેમ બંધ લંબાઈ વધે અને પ્રબળતા ઘટે. ખબર આને અંદર બંધ ધ્રુવીયતા હોય તો કયો ક્રમ આવે? યાદ કરો, મેં શીખવાડી. પહેલા CL આવશે, પછી F આવશે, IBR ને પછી પછી F આવે, પછી BR આવે અને પછી I આવે. આવે. પેલાની અંદર એવું શીખવાડ્યું હતું કે ફરવા કાલે બહાર આવીશ, અને આની અંદર શીખવાડ્યું હતું કાલે ફરવા બહાર આવીશ. ત્યાર પછી નીચેમાંથી એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ નું લોજિક શું હતું? તો હેલોજન ધરાવતા કાર્બનના પાસેવાળો કાર્બન sp2 સંકરણ ધરાવે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો દ્વિબંધ ધરાવે, તો એને એલાઇલિક કહેવાય. તો સાયક્લો છે એટલે 6 કાર્બન, 3 ક્લોરો અને 1 ઇન, એટલે 3 ક્લોરો સાયક્લોહેક્સ 1 ઇન એ એલાઇલિક છે. આટલા લોજિક આની અંદર યાદ રાખવાના. વિસિનલ કોને કહેવાય? એ જ કાર્બન દ્વિબંધ ધરાવતો હોય. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કાર્બન ઉપર હેલોજન હોય ને તેને વિસિનલ કહેવાય, જેને આલ્કિલિન પણ કહેવાય. પછી જેમિનલ. જેમિનલ કોને કહેવાય? એક જ કાર્બન પર એક જ કાર્બન પર બે બે હેલોજન સમૂહ જોડાયેલા. એક જ કાર્બન પર બે હેલોજન સમૂહ જોડાયા. વેરી ગુડ. પછી વિનાઇલ. એક જ કાર્બન પર બે જોડાયેલા હોય. વિનાઇલ, વિનાઇલ ની અંદર દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. ની બાજુ પડો. પછી એરાઇલ. તો બેન્ઝીન રિંગ ઉપર હેલોજન જોડાયેલ. ઉપર હેલોજન. અને પાસ એટલે કે હેલોજન ધરાવતા કાર્બનના પાસેનો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તેને કહેવાય એલાઇલ. રેડી? તો આટલા લોજિકો યાદ રાખવાના. બેન્ઝાઇલિકમાં શું હોય? બેન્ઝીન રિંગ જોડાયેલે જે sp3 સમરૂપ કાર્બન જોડે. sp3 કાર્બન ધરાવતો કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયો તેને બેન્ઝાઇલિક કહેવાય. એમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આવે. નીચે આપેલી ચલો આયોડાઇડ નિપજ મળે તો કઈ નિપજ કીધી? કઈ પ્રક્રિયા કીધા હતા? Wrinkle stain. ક્લોરાઇડ મળે તો સ્વાડ. ત્યાર પછી એમ કહે છે કે CH3 CH2 Cl. ચલો પહેલા આનું આણ્વિક દળ કહો મને. CH3 CH2 Cl નું આણ્વિક દળ કેટલું થાય? તો જો અહીંયા લખી દીધું 64.5. એની પ્રક્રિયા કરાવવાની ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. હવે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા થઈ? બીટા વિલોપન. બીટા વિલોપન. આલ્કોહોલિક માધ્યમમાં થાય તો આલ્કીન મળે, એટલે CH2 ડબલ બોન્ડ CH2. CH2 ડબલ બોન્ડ CH2 નું આણ્વિક દળ કેટલું થાય? તો 28. હવે સાંભળજો વ્યવસ્થિત. 1 મોલ છે તો 64.5 ગ્રામ. ત્યારે આના પણ 1 મોલ મળે છે એટલે 28 ગ્રામ. તો 64.5 એ 28, પણ એની નિપજ પાછી કેટલી? તો 50%. તો 28 ના 50% એટલે કેટલા થાય? 14. હવે સાંભળજો, હજુ પ્રશ્ન પત્યો નથી. 64.5 હોય ત્યારે 14 ગ્રામ મળે, તો આપણા જોડે તો 6.45 જ છે. ત્યારે કેટલું? 1.4. આ ત્રિરાશિ વાળા ખાસ પૂછાય છે. એક ઇથેનોલ વાળી પ્રક્રિયા હોય છે જેમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા હોય છે, અને બીટા વિલોપન વાળી હોય છે ત્યારે આલ્કીન સાથે પ્રક્રિયા હોય છે. અને ગુચકેટ અને બોર્ડ માટે આ પ્રક્રિયા મોસ્ટ ટાઈમથી છે. ટેટ્રાક્લોરોમિથેન માટે કયું વિધાન અયોગ્ય છે? તમારા સિલેબસ પર નથી પણ કહી દઉં. ચામડી સાથે લાલ ચકામાં થઈ જાય. એકચ્યુઅલીમાં આ શામાં થાય? તો CH2 Cl2 હોય ત્યારે થાય, મિથિલિન ડાઇક્લોરાઇડમાં. પછી ઊંચા તાપમાને ફોસ્જીન બનાવે, આ સાચું છે ટેટ્રાક્લોરોમિથેન માટે. તેલ અને પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા માટે વપરાય તે પણ સાચું, અને અદ્રાવ્ય અને સુગંધીદાર હોય તે પણ વસ્તુ સાચી છે. યાદ કરો, પેટ્રોલ અને તેલથી લાગેલા આગ બુઝાવવા માટે જે CCl4 વપરાય એનું નામ શું થાય? પાયરેન. પાયરીન. અને ફોસ્જીન નું રાસાયણિક નામ કયું?
COCl COCl2 COCl2 ને શું કહેવાય? ફોસ્ફેટ કાર્બોનાઇલ ક્લોરાઇડ રાસાયણિક નામ. ફોસ્ફિક તેનું ઔદ્યોગિક નામ છે. ત્યાર પછી CH3 3 times COONA કયા પ્રક્રિયક સાથે સૌથી સરળ હશે? 1 degree. ક્રમ કયો? તો CH3X પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. રમાડ લેજો પછી લેક્ચર પછી કોઈ નહીં અડવા દઉં. જેની આજુબાજુમાં કોઈ ના હોય ને એ જ માઇક ઓન રાખીને બોલશે, બાકી બધા માઇક ઓફ જ રાખજો. તો CH3X 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી, તો આપણો આન્સર આવશે 1 ડિગ્રી વાળો, સૌથી વધારે પ્રતિક્રિયાત્મક. અને SN1 માટે પૂછ્યું હોય તો તેના કરતા ઉલટું. ત્યાર પછી ક્લોરિનેશન. ચલો ક્લોરિનેશન થી એક જ વિપ્તન મળે એટલે કે બીજું કોઈ નામ બનવું ના જોઈએ. તો તમે સપોઝ N પેન્ટેન લો ને, તેની અંદર 1 ક્લોરોપેન્ટેન પણ મળે, 2 chloro અને 3 chloro. મળે અને 3 ક્લોરો મળે એટલે એક કરતા વધારે વિપ્તન મળે કહેવાય. માત્ર નિયોપેન્ટેન હોય ને એની અંદર તમે કોઈ પણ જગ્યાએ જોડો, નામ એક જ બને એટલે એક જ વિપ્તન મળશે. એટલે તમે એવું કહી શકો છો કે નિયોપેન્ટેનમાં એક જ વિપ્તન મળે છે. મયંક યાદ બેટા આવું રાખવાનું એની અંદર. ગુડ ક્વેશ્ચન. જો 1 ડિગ્રી હોય ને બેટા તો SN2 ને ફોલો કરે. કયું? 1 ડિગ્રી હોય તો. અને 3 ડિગ્રી હોય ને તો SN1 ને ફોલો કરે. જ્યારે તમને પૂછે કે નીચેમાંથી SN2 પ્રક્રિયા કઈ છે તો 1 ડિગ્રી વાળો શોધવાનો સૌથી સરળતાથી. અને જો તમને પૂછે કે SN1 કઈ છે તો 3 ડિગ્રી વાળો શોધવાનો. ત્યાર પછી બેન્ઝીનની ડાયઝોનિયમ ક્લોરાઇડની ફોસ્ફોનિક એસિડ સાથે પ્રક્રિયાથી ઓક્સિડાઇઝ નિપજ મળશે. તો જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે ને, H3PO2 સાથે. હા, એની પ્રક્રિયા કરાવવામાં આવે બેન્ઝીન N2Cl- ની H3PO2 જોડે પ્રક્રિયા કરાવડાવો ને આને કહેવાય ફોસ્ફોનિક એસિડ. એની જોડે પ્રક્રિયા કરાવડાવો તો તમને એક તો ઘટક મળી જાય બેન્ઝીન, બેન્ઝીન H3PO3 દૂર થાય H3PO3 એટલે ફોસ્ફરસ એસિડ અને HCl. અને HCl. યાર રાઈટ. આમ તો N2 એ દૂર થાય. હા. પછી પૂછ્યું છે કે બેઝિકતા સૌથી વધારે તો OCH3 છે ને I+ અસર દર્શાવે અને I+ અસર વાળો ઘટક જોડાય તો બેઝિકતા વધે. Cl- અને NO2- એ આકર્ષક છે એટલે સૌથી ઓછી હોય અને અહીંયા કઈ જોડાયેલું જ નથી. જો તમને એમ પૂછે કે બેઝિકતાનો ક્રમ લખો તો સૌથી વધારે B આવશે, પછી આવશે પછી C. પછી આવશે A અને પછી આવશે D. નારંગી એજો રંગક. એજો રંગક ની અંદર આ ચોપડી સિલેબસમાં નથી પણ તમને કહી દઉં. એજો રંગક ની અંદર કેટલા પ્રકારના ઘટકો રહેલા હોય? તો એક તમને પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન મળી હશે. અને જો પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન કોના દ્વારા પ્રક્રિયા દ્વારા મળે તો ફિનોલ, અને એનો રંગ ફિનોલ. ખાસ યાદ રાખવાનો. પછીનો એઝોબેન્ઝીન આવશે બીટા નેપ્થાઇલ. બીટા નેપ્થાઇલ. અને બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન લાલ. લાલ. વેરી ગુડ. બીટા નેપ્થાઇલ વાળો છે ને લાલ રંગ આપે. આ બંને છે ને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરે. અને હવે આવશે ને બેઝ આવશે એટલે કે HCl ની હાજરીમાં પ્રક્રિયા કરશે. પેરા એમિનો એઝોબેન્ઝીન. પેરા એમિનો એઝોબેન્ઝીન જે કયો રંગ આપશે? આછો પીળો. આ રિએક્શન ને છે ને એઝો સંયુગ્મન પ્રક્રિયા કહે છે.
આ 4 4 લખીએ. તમારી ચોપડીમાં 2 આપી છે, ફિનોલ અને એનિલિન. જૂના સિલેબસ ની અંદર 4 હતી અને એમસીક્યુ માટે મોસ્ટ એમપી ફોર NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન, ઘેરો પીળો. ઘેરો પીળો રંગ. તો ઘણી વાર રંગના આધારે પણ પૂછે છે અને નામના આધારે પણ પૂછે. તો આને કહેવાય પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન, આને કહેવાય બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન, પછી આને કહેવાશે એમિનો એઝોબેન્ઝીન અને આને કહેવાશે NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન. નારંગી, લાલ, આછો પીળો અને ઘેરો પીળો. અહીંયા HCl નો યુઝ થાય અને ઉપરની બે પ્રક્રિયામાં NaOH નો યુઝ થાય, કારણ કે એ એસિડિક છે અને બેઝિક છે. ભાઈ સિગ્મા પાઇબંધ ગણતા તો આવડે ને? હા સર. એના પછી વિચારીએ, જો પાસેના કાર્બન પર થયો 1,2 ડાઇક્લોરોઇથેન એટલે વિસિનલ. 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 એના પછી પોલારીમીટર. ચલો પોલારીમીટર દ્વારા અવલોકન કરવામાં આવે તો કયા કયા મળે? તો ડી અને એલ. આપણે એવું શીખ્યા હતા કે સફેદ પ્રકાશ 7 રંગોનો અંદર અલગ અલગ વિભાજિત થાય. પછી એને પોલરાઇઝ લાઇટ, ટુર્મેલિન પ્લેટ અથવા નિકોલ પ્રિઝમ માંથી પસાર કરીએ તો એક જ સમતલમાં કંપન દર્શાવે, જેને કહેવાય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ થાય તો તેને કહેવાય વામ બ્રહ્મણીય, લીવો અથવા માઇનસ. જો તેનું કોણાવર્તન જમણી બાજુ થાય તો દક્ષિણ બ્રહ્મણીય, ડેસ્ટ્રો અથવા પ્લસ. અને જો બંને 50-50% થતું હોય તો રેસેમિક. તેને ડી એલ અથવા પ્લસ અને માઇનસ કઈ પણ કહેવાય. એના પ્રેક્ટિકલી જ ખબર પડો, થિયરિકલ ખબર ના પડે. ચલો સિલેબસ 12 નો છે પણ શીખી લઈએ. અગ્નિશામક તરીકે CCl4, ચેપનાશક તરીકે આયોડોફોબ, જંતુનાશક તરીકે DDT, જેને પેરાહાઇડ્રો PP ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન કહેવાય, અને નિશ્ચેતક કરવા માટે ક્લોરોફોર્મ. ત્યાર પછી નીચેમાંથી કયો વિકલ્પ સાચો પસંદ કરો? તો SN1 પ્રક્રિયા હંમેશા રેસેમિક મિશ્રણ આપે. SN2 માં 50% કિસ્સામાં રેસેમિક મિશ્રણ મળે. તો ખોટી વાત, હંમેશા રેસેમિક મિશ્રણ જ આપે. સોરી, ક્યારે આપે ખબર છે? જ્યારે કિરલ કાર્બન હોય ત્યારે જ આપે. રેસેમિક મિશ્રણ મળે પણ ક્યારે? પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય, એટલે કે કિરલ કાર્બન ધરાવતો હોય ત્યારે. તો SN1 પ્રક્રિયામાં કાર્બોનિયમ આયનની ક્રિયાવિધિ થાય છે અને SN2 પ્રક્રિયામાં મુક્ત મૂલક ના થાય. એટલે બંને વસ્તુ ખોટી. ચલો પછી એમ કહે છે કે 1-chloro-2,5 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું 1-chloro-2,5 ડાયમિથાઇલ. ચલો કિરાલ કાર્બન કઈ રીતે શોધાય? કિરાલ કાર્બન શોધવા માટેની ટેકનિક શું શોધવાનું તમારે? 4 ક્રિયા સમૂહ જુદા જુદા હોય. 4 ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. તો 3 ની અંદર તમે વિચારશો તો 4 ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. એટલે એને અસમ કાર્બન પણ કહેવાય અને કિરાલ કાર્બન પણ કહેવાય. ત્યાર પછી sp3, તો બેન્ઝાઇલિક હેલાઇડ હોય ને sp3 આપે. અને બેન્ઝાઇલિક હેલાઇડ કયો છે? તો ધીસ વન. આ sp2, આ પણ sp2, આ વિનાઇલ છે, આ એરાઇલ છે અને આ પણ વિનાઇલ છે. માત્ર બેન્ઝાઇલિક હેલાઇડ sp3 આવે, જે આપણે હેલો આલ્કેનના વર્ગીકરણમાં શીખ્યા હતા. દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ. ચલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે SN2 હોય તો બંને પર આધાર રાખે. કઈ વસ્તુ બંને પર આધાર રાખે? કઈ બે બંને વસ્તુ પર આધાર રાખે? સબસ્ટ્રાન્શન કેન્દ્રભાગી પ્રક્રિયા. યસ, વેરી ગુડ. સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ, જેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય અને આને પ્રક્રિયા કારક કહેવાય. માટે એનો પ્રક્રિયા ક્રમ 2 હોય. વિલિયમ સંશ્લેષણ. વિલિયમ સંશ્લેષણની અંદર કઈ આવશે? તો SN2 પ્રક્રિયા. SN2. પછી આલ્કલી હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે યોક્સિન પ્રક્રિયા તરીકે ઓળખાય. તો જો હાઇડ્રોજન હેલાઇડ જોડાય તેને હાઇડ્રોહેલોજિનેશન કહેવાય. હાઇડ્રોજન પણ જોડાય ને હેલોજન પણ જોડાય.
કયા કાર્બનની બંધ એન્થાલ્પી ઓછી હોય? તો જો જેમ જેમ ઉપરથી નીચે તેમ આવો તેમ તેમ બંધ લંબાઈમાં શું થાય? વધારો. વધારો. બંધ લંબાઈ વધે તો બંધ એન્થાલ્પી ઘટે, એટલે CI વાળો આવશે. ત્યાર પછી જેમિનલ નું લોજિક શું શીખ્યા હતા? એક જ કાર્બન પર બે હેલાઇડ પર બે તો એક જ કાર્બન પર બે હાઇડ્રોજન જોડાયેલા, તો 1,1 ડાઇક્લોરોપ્રોપેન. ત્યાર પછી નીચેના પૈકી કોની જોડે એરિલિન પ્રક્રિયા કરતા ક્લોરોબેન્ઝીન બને હોય? તો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ, એટલે એને કહેવાય નાઇટ્રસ એસિડ અને પછી ક્યુપ્રસ ક્લોરાઇડ. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાને કહેવાય ડાઇઝોનિયમ પ્રક્રિયા, એટલે ડાયઝોટાઇઝેશન, અને આને પ્રક્રિયાને કહેવાય સેન્ડ મેયર, અને પછી છેલ્લે ક્લોરોબેન્ઝીન આપે. ત્યાર પછી હેલો આલ્કેનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના ઇથેનોલિક દ્રાવણ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન કરતા શું મળશે? તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશન કરાવડો ત્યારે મળતી નિપજ કઈ? એકચ્યુઅલીમાં MCQ માં ભૂલ છે, આમાંથી એક પણ એવો પ્રક્રિયક નથી જે આ નિપજ આપતો હોય, પણ તમે એવું કહી શકો છો કે આની અંદરથી ડિહાઇડ્રોહેલોજન આ ક્યારે મળે ને એવું તમને શીખવાડ દઉં. તો CS3 પેલા તો અહીંયા H ના આવે, અહીંયા લઈ લો તમે Br, અહીંયા લઈ લો CS3, અને અહીંયા લઈ લો CS3, અને અહીંયા પાછું CH2 આવે, તો જ સંયોજકતા પૂરી થાય. ચલો આની બેટા KOH સાથે પ્રક્રિયા કરાવડો શું મળે? 2-મિથાઇલ પ્રોપીન. આલ્ફા કાર્બન પરથી હેલોજન જાય, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન જાય, તો પ્રક્રિયા થઈને મળે CS3 અને અહીંયા આવશે ડબલ બોન્ડ CH2, એટલે જવાબ આ આવે. આનું નામ શું થાય IUPAC? 2-bromo 2-methyl પ્રોપેન. જો ના પ્રશ્નમાં ભૂલ હતી, આપણે જાતે પ્રશ્ન બનાવીને જવાબ લખ્યો. ત્યાર પછી મુક્તમૂલક હેલોજિનેશન. તો ચલો પ્રોપેનની પ્રક્રિયા કરાવડાવો, કોની જોડે કરાવડાવવામાં આવે? તો Cl2 જોડે. જો મુક્તમૂલક હેલોજિનેશન થાય તો બે નિપજ મળે, કાં તો 1 ક્લોરોપ્રોપેન કહેવાય, કાં તો માર્કોનિકોફ ને ફોલો કરે તો 2 કહેવાય. તો પ્રોપેન માંથી 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન. ચલો SN2 નો ક્રમ હમણાં શીખ્યા, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, તો 1 બ્રોમોપ્રોપેન. ચલો અહીંયા SN1 પૂછ્યો તો આન્સર કયો આવે? 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી. મિથાઇલ બીટા આમાંથી આન્સર કયો આવે? બી. બી. બી પણ આવે અને સી પણ આવે, કારણ કે આમાં 4 કાર્બન, 3 ડિગ્રી તો બંને છે. પછી અસમ કાર્બન નથી, અસમ કાર્બન નહીં હોવાનું એટલે તમારે શું શોધવાનું? અકિરાલ. જો 2,2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડમાં જો 3 CH3 સમૂહ જોડાયેલા છે, એટલે આને અકિરાલ કહેવાય. વન ક્લોરોપ્રોપેન માંથી હેક્સેન કઈ પ્રક્રિયા દ્વારા બને? ડબલ ક્યારે થાય કાર્બન? વુડ્સ પ્રક્રિયા હોય ત્યારે. વુડ્સ પ્રક્રિયા દ્વારા. કયું સેન્ડમેર પ્રક્રિયા થી મળે? તો ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીને મળે, બ્રોમોબેન્ઝીને મળે, અને સાયનોબેન્ઝીન અથવા સાયનાઇડ બેન્ઝીન પણ કહેવાય, અને બેન્ઝોનાઇટ્રાઇલ પણ કહેવાય. આઇસોબ્યુટાઇલ હેલાઇડ એમાં કયો આવે? તો 1 ડિગ્રી.
નીચેમાંથી કયો બંધ એન્થાલ્પી ઓછી હોય તો એ જ બંધ ક્રમાંક એટલે પરમાણુ ક્રમાંક વધે તો બંધ લંબાઈ વધે ને બંધ એન્થાલ્પી ઘટે એટલે CH3 નીચેના પૈકી કયું સંયોજન ચામડીના સીધા સંપર્કમાં આવે તો આપણે હમણાં કીધું હતું લાલ ચકામાં કોણ કરી દે તો CH2Cl2 ડાઇક્લોરોમિથેન જેને મિથિલિન ક્લોરાઇડ પણ કહેવાય. પછી બેન્ઝાઇલ ક્લોરાઇડ ની અંદર સંકરણ બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે શું થાય તો બેન્ઝીન ઉપર CH2Cl કયું સંકરણ થાય અહીંયા તો sp3 તો બેન્ઝીન sp3 ને આધારે શું સર કયો વર્ગીકરણને આધારે શામાં ડિવાઈડ કરે એમ અને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. શું કહેવાશે બેન્ઝાઇલિક હેલાઇડ. ત્યાર પછી ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ના જળ વિભાજન પૈકી શું થશે તો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે C2H5Mg અને Br નું જળ વિભાજન કરાવડાવો એટલે H2O. ચલો જળ વિભાજન કરાવડાવો તો બે આયન અલગ પડે H+ અને OH-. H+ જોડાશે C2H5 જોડે એટલે બનાવશે CH3 ઇથેન વત્તા દૂર શું પડે તો MgOH અને Br. ત્યાર પછી નીચેમાંથી કઈ પ્રક્રિયામાં બી શું છે તો અહીંયા એકચ્યુઅલી માં 3 મોલ આલ્કોહોલ ની પ્રક્રિયા કરાવડાવો ને pH3 સાથે તો પ્રક્રિયા થઈને 3 મોલ ઓફ RX મળે. લ્યુકાસ કસોટીમાં આવે ને સર ના ટ્રાય હેલાઇડ સાથેની ફોસ્ફરસ અહીંયા બનશે PO3 અહીંના ફોસ્ફરસ અહીંના 3 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન H3PO3 જેને કે ફોસ્ફરસ એસિડ. લ્યુકાસ કસોટીની નીચેની પ્રક્રિયા બેટા ત્રીજા નંબરની. ત્યાર પછી ઇલેક્ટ્રોન અનુરાગી ક્લોરોબેન્ઝીન ઓર્થોપેરા બંને સ્થાનમાં હોય તો 368 કેલ્વિન થી નીચે તમને વિસ્તરણ કરતા કેટલા ટકા નિપજ બને. આ જૂના સિલેબસનું છે પણ યાદ રાખવાનું જેમ NO2 સમૂહ વધારે જોડાય ને તેમ પ્રક્રિયા વધે એટલે નિપજ વધે એટલે અહીંયા મળશે 76%. હજુ 3 જગ્યાએ જોડાયું હોત ને તો 95 થી 96% મળે. NO2 સમૂહ જોડાય તેમ પ્રતિક્રિયા વધે 94 યાર રાઈટ. પછી વિનાઇલ ક્લોરાઇડમાં સિગ્મા પાઇબંધની સંખ્યા તો CH2 ડબલ બોન્ડ CHCl તો અહીંયા વિચારો તો સિગ્મા બંધ 1 2 3 4 અને 5 5 સિગ્મા 1 પાઈ. અગ્નિશામક તરીકે કયો પદાર્થ વપરાય પાયરીન. પાયરીન નું અણુસૂત્ર શું થાય CCl4 ચરબી પેટ્રોલ અને તેલથી લાગેલી આગને બુઝાવવા માટે વપરાય. વુડ્સ પ્રક્રિયા કઈ નિપજ મળે મિથાઇલ હોય તો એક કાર્બન હોય તો કેટલા કાર્બન થઈ જાય ડબલ બમણા કાર્બન મળે. નીચેમાંથી CH3Cl ની NaI સાથે પ્રક્રિયા કરો. ચલો આયોડાઇડ નિપજ આપે તો કઈ ક્લોરોફોર્મ ને હવામાં ખુલ્લું રાખો તો શું મળે તો ફોસ્જીન જેને કહેવાય કાર્બોનાઇલ ક્લોરાઇડ એનો અણુસૂત્ર થાય COCl2. ત્રણેય યાદ રાખવાનું ત્રણેયમાંથી કંઈ પણ આવી શકે. ફોસ્જીન પણ યાદ રાખવાનું કાર્બોનાઇલ ક્લોરાઇડ પણ યાદ રાખવાનું COCl2 પણ યાદ રાખવાનું. ચલો ઇથેનોલ ની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવડાવો તો ક્લોરોઇથેન મળે. આ છે ને યાદ રાખવાનું હેલો આલ્કોહોલ માંથી હેલો આલ્કેન મેળવવાની સૌથી શુદ્ધ પ્રક્રિયા ડાર્ઝન. હા ડાર્ઝન યા આપણે ચોપડી નતું લખ્યું પણ નેટ પર બતાવે. પછી બેન્ઝીન ડાઇસોનિલ ક્લોરાઇડમાં સિગ્મા પાઇબંધની સંખ્યા હું સ્ટ્રક્ચર દોરતો હતો તમને દોડતા તો ગણતા આવડવા જોઈએ. હવે આપણે બહુ બધા પ્રેક્ટિસ કરીએ. N2+ અને Cl- ગણશો ને તો 14 સિગ્મા બંધ આવશે
અને પાઈ 1 ની સંખ્યા થશે 4. 3 બેન્ઝીન વાળા અને 2 નાઇટ્રોજન વચ્ચે હોય. ચલો, ક્લોરોબેન્ઝીન માંથી ટોલ્યુઈન બનવાની પ્રક્રિયાને કઈ કહેવાય? આલ્કાઇલ સમૂહ જોડાય તો કઈ પ્રક્રિયા? તો વુડ સ્પ્લિટિંગ. પાયરીન CCl4 હમણાં જ શીખ્યા. SN1 માં કયા પ્રકારનું વિભાજન થાય? અસમ અસ્થિ વિભાજન. કાર્બોકેટાઇન મળે. પહેલો તબક્કો ધીમો તબક્કો હોય અને વેગ નિર્ણાયક તબક્કો હોય. અને બીજા તબક્કામાં રેસમિક મિશ્રણ આપે. પ્રતિબિંબ સંઘટક ઇનિશિયોમર્સ કહેવાય એને. પ્રતિબિંબ સંઘટકને ઇનિશિયોમર્સ કહેવાય, તો અપ્રતિબિંબ સંઘટકને શું કહેવાય? સર દેખાતું નહીં. પ્રતિબિંબ સંઘટકો હોય ને તેને ઇનિશિયોમર્સ કહેવાય, અને અપ્રતિબિંબ સંઘટકો હોય તેને શું કહેવાય એમ પૂછું છું. ડાયસ્ટીરિયોમર્સ યાદ રાખજો. અપ્રતિબિંબ સંઘટક હોય તેને ડાયસ્ટીરિયોમર્સ કહેવાય, અને પ્રતિબિંબ સંઘટક હોય તેને ઇનિશિયોમર્સ કહેવાય. પછી CH3 એટલે કે બેન્ઝીન ઉપર Cl, CH3Cl ની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવડાવો તો તમને ટોલ્યુઈન મળે. અને ટોલ્યુઈન ની Cl2 અને FeCl3 સાથે પ્રક્રિયા કરાવડાવો તો ઓર્થો અને પેરા નિપજમાં જોડાય. કારણ કે CH3 એ કયો સમૂહ છે? તો ઇલેક્ટ્રોન દાતા. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય ને તો ઓર્થો અને પેરા નિપજ આપે. અને ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો કઈ નિપજ આપે? મેટા. ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો મેટા નિપજ આપે. ચલો, ઉત્કલન બિંદુનો ક્રમ તો યાદ રાખવાનું. ઉત્કલન બિંદુ ચલે છે બંધ ધ્રુવીયતા, અને બંધ ધ્રુવીયતા સૌથી વધારે CF માં હોય. એટલે CH3F, CH3Cl, CH3Br અને CH3N. હેલો મિથેન માટે હો ને ખાલી. ચલો, SOCl2 જોડે પ્રક્રિયા કરાવડાઈ. SOCl2 જોડે પ્રક્રિયા કરાવડાઈ નિપજ શું મળશે? ક્લોરોબેન્ઝીન. હા, ક્લોરોબેન્ઝીન. અને એની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરાવડાવો તો એ વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા તરીકે વર્તે. એટલે ઇથાઇલ બેન્ઝીન આપે. અને યાદ રાખજો બાળકો, આપણી નવી NCERT છે ને એ આ પ્રક્રિયાને વેલિડ નહીં ગણતી. એને એવું કીધું છે કે એરિન જોડે SOCl2 ની પ્રક્રિયા ના થાય. પણ જૂની બુકનું કેવું એવું હતું કે ફિનોલ જોડે SOCl2 ની પ્રક્રિયા થાય, એટલે આ પ્રક્રિયા આપી છે. સર DDT માં સિગ્મા આપણે જેને જેને મેં ક્લાસમાં ચલાવ્યું છે ને બધામાં લખાવડાવી દઉં. DDT ની અંદર ક્લોરીન, હાઇડ્રોજન અને ક્લોરીન પરમાણુની સંખ્યા તો 1 કાર્બન 2 કાર્બન 3 4 5 6 આપણે DDT ડ્રો કરીએ છીએ. પછી 1 2 3 અહીંયા આવશે 1 2 1 2 અહીંયા આવશે Cl, અહીંયા આવશે Cl, બાકી બધી જગ્યાએ HH આવશે. ચલો મને એમ કહો હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 9. 9. 1 અહીંયા 2 3 4 5 6 7 8 અને 9. કાર્બનની સંખ્યા 14. 6 6 12 બેન્ઝીનના અને 2 એટલે 14. ક્લોરીનની સંખ્યા 5. સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા શોધો. ચલો ફટાફટ. સોરી પાછું ગતું. ઘરથી ટ્રાસ્ક આ ડ્રો કરી લેજો તો સ્ક્રીનશોટ લઈ લેજો. સિગ્મા બંધ અને પાઈ બંધ શોધવાના આમાં. બરાબર, તો અહીંયા લેક્ચર સ્ટોપ કરીએ છીએ. આટલા MCQ ની પ્રેક્ટિસ કરવી, અને ફરીથી જો કોઈ આઈડિયા ના આવ્યો MCQ માં તો પૂછી શકો છો.